નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે કપડવંજ તાલુકામાં એક એવી કરુણ દુર્ઘટના બની છે જેણે સમગ્ર ગુજરાતને શોકમાં મૂકી દીધું છે. ભારે વરસાદ, અંધારી રાત અને ધસમસતા પાણીના વહેણે પળવારમાં 4 યુવાનોના જીવ છીનવી લીધા. અમદાવાદથી આવેલા મિત્રોનો પ્રવાસ મોતની સફરમાં ફેરવાઈ ગયો. ચાલો સૌથી પહેલા જોઈએ આ દુર્ઘટનાનો વિગતવાર અહેવાલ. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મોટીપુરા ગામ નજીક આવેલા ગરનાળા પાસે મોડી રાત્રે એક એટિંગા કાર અંધારામાં ટર્ન લેતી વખતે સીધી જ ધસમસતા પાણીના વહેણમાં ખાબકી ગઈ હતી. છેલ્લા ઘણા કલાકોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગરનાળા ઉપરથી પાણીનો પ્રવાહ અત્યંત જોખમી બની ગયો હતો. અંધારું અને પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે કાર ચાલકને રસ્તાનો યોગ્ય અંદાજ ન આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અકસ્માતમાં અમદાવાદના 4 યુવકોના કરુણ મોત થયા છે, જ્યારે કારના સવાર અન્ય 2 લોકોને સ્થાનિક લોકો, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમની સમયસરની કામગીરીના કારણે જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક, કપડવંજ પોલીસ ઇન્સ્પેક્ટર, ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે વરસાદ અને પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે કલાકો સુધી બચાવ અને શોધખોળની કામગીરી ચાલી હતી. જો કે પાણીના જોરદાર વહેણને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં બચાવ ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વરસાદના કારણે ગરનાળા પર પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું અને પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે વાહન પળવારમાં પાણીમાં તણાઈ ગયું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જી દીધું છે. આ દુર્ઘટના ફરી એક વખત ચેતવણી આપે છે કે વરસાદી માહોલમાં ગરનાળા, કોઝવે અને નીચાણવાળા રસ્તાઓ પરથી પસાર થવું કેટલું જોખમી બની શકે છે. ઘણી વખત પાણીની ઊંડાઈ અને રસ્તાની સ્થિતિનો અંદાજ ન આવતા આવા જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. પ્રશાસને પણ નાગરિકોને અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા ગરનાળા, કોઝવે અને નીચાણવાળા માર્ગો પરથી પસાર થવાનું ટાળે. જો રસ્તા પર પાણી વહેતું હોય તો કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું અને સદામત વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો. થોડા સમયની ઉતાવળ ક્યારેક આખા પરિવાર માટે આજીવન દુઃખનું કારણ બની શકે છે. હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માત પાછળના તમામ કારણોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. ભારે વરસાદ વચ્ચે બનેલી આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 4 યુવકોને ઓસ્કર ગુજરાતી ન્યૂઝ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ. કલ્પેશભાઈ પરમાર, માતર ધારાસભ્ય. આજે સવારથી વરસાદ ચાલુ હતો. વડે જાણવા મળ્યું માતર મોતીપુરાનો એક પરો વિસ્તાર છે, ત્યાં આગળ એક નિકાસ જાય છે. ત્યાં અત્યારે સવારથી વરસાદ ચાલુ હોવાના કારણે એક અલ્ટિકા ગાડી અમદાવાદની આવતી હોય, કંઈક કામમાં આવ્યા હોય લોકો, એની અંદર 6 લોકો સવાર હતા એવા સમાચાર મને અંદર પડી ગઈ. 2 લોકો બચીને બહાર નીકળી ગયા જે ઉપર છે. ગાડી પાણીની અંદર ગરકાવ કરી જવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. એના કારણે 4 લોકો અંદર ડેથ થયા એવું જાણવા મળ્યું. એટલે અમે ઘટના સ્થળે પ્રાંત અધિકારી શ્રી, ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબ અને મામલતદાર સાહેબ બધો સ્ટાફને સૂચના આપી. બધા લોકો સ્થળ ઉપર હાજર થઈ ગાડી બહાર કાઢી તો ગાડીની અંદરથી 3 લોકો ડેથ પહેલા મળે અને એક ગાડીની અંદરથી મળી અને 2 લોકો જીવિત છે. એ લોકોને 2 સારવાર હેઠળ ખેડા સિવિલ અંદર પહોંચાડી દીધા છે. ત્યાંનું હવે પીએમ કરી સગાવાલાને જાણ કરી પીએમ કર્યા પછી એમને ડેડ બોડી સોંપવામાં આવશે. सूरज बारोट, प्रांत अधिकारी અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ખેડા. આ ઘટના છે માતરની અંદર મોતીપુરા પરુ છે. ત્યાં આગળ એક અર્ટિગા ગાડી જતી હતી અને ત્યાં આગળ એક શાર્પ ટર્ન છે. ત્યાં આગળ વરસાદના કારણે તથા અંધારાના કારણે ગાડીને કદાચ જે ટર્ન દેખાયો નહીં હોય એટલા માટે ગાડી ઓવરટર્ન થઈને વેડો નીચે જતો હતો ને એમાંથી પુષ્કળ પાણી વહેતું હતું. એ ગાડી ઓવરટર્ન થઈને વેળાની અંદર પડી હતી ને એના લીધે આ ઘટના બની છે. પ્રાથમિક જાણકારી મુજબ અર્ટિગા ગાડીની અંદર ટોટલ 6 લોકો સવાર હતા. એમાંથી ધર્મેન્દ્રસિંહ કુલદીપસિંહ ગિલ 38 વર્ષ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, તથા મુકેશભાઈ ચૌહાણ, રહેઠાણ હાટકેશ્વર અમરાઈવાડી, ઉંમર વર્ષ 32. તેઓ બંને હયાત બહાર નીકળ્યા છે તથા હાલ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તેમની સાથે અન્ય 4 લોકો સવાર હતા, જે પૈકીના રાજ સંજયભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 26, રહેઠાણ હાટકેશ્વર હરિપુરા અમરાઈવાડી, બિરેન્દ્રસિંહ શેખાવત, રાજસ્થાન, સીકર, ઉંમર વર્ષ 26, સીટીએમ અમદાવાદ
રહેતા હતા. મુસ્તકીમ રાજપૂત ઉંમર વર્ષ 19 રખિયાલ અમદાવાદ ખાતે રહેતા હતા તથા મયુરભાઈ મહેશભાઈ પંચાલ ઉંમર વર્ષ 34 રહેઠાણ ન્યૂ મણિનગર અમદાવાદ. આ 4 લોકોનું આ દુર્ઘટનામાં દુઃખદ રીતે અવસાન થયેલું છે. ગાડી કેવી રીતે બહાર કાઢવામાં આવી અને બતાવવામાં આવે છે? આના માટેનો કોલ ફાયર બ્રિગેડને મળેલો હતો. ત્યારબાદ ખેડા ફાયર બ્રિગેડ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ગાડીની અંદર જે 2 લોકો ઉપરની સાઈડ સવાર હતા તે 2 લોકોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા તથા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય 3 લોકોની ડેડ બોડી છે એ ગાડીની અંદરથી રિટ્રીવ કરવામાં આવી હતી અને એક વ્યક્તિની ડેડ બોડી પાછળની સાઈડ બેસેલા હોવાથી તેઓની ગાડીને ક્રેન દ્વારા ખેંચીને બહાર કાઢવામાં આવેલી હતી અને ત્યારબાદ ડેડ બોડીને રિટ્રીવ કરવામાં આવી. હાલ જે 2 વ્યક્તિઓ હયાત છે એ ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે તથા અન્ય જે 4 મૃતદેહો બહાર કાઢવામાં આવેલા છે તેઓને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેઓના પરિવારજનોને તેમની મૃતદેહ છે એમને સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે.